ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરતમાં આવેલા ખાડીપુરના કારણે 3 દિવસ સુધી અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા। રાજકીય પક્ષો દ્વારા આ વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી। દરમિયાન ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ પણ એક વિસ્તારમાં અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ગયા હતા, જ્યાં કાદવ હોવાથી તેઓ માર્શલની પીઠ પર બેસીને ગયા હતા। આ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ભાજપ પર પસ્તાળ પડી હતી। આ મુદ્દે ભાજપે ડેપ્યુટી મેયરને ઠપકો આપ્યો હતો। આ મુદ્દે વિપક્ષે સામાન્ય સભામાં આને ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો। સામાન્ય સભા પહેલાં વિરોધ પક્ષના સભ્યો એક ટેડી બિયર લઈને આવ્યા હતા અને તેના પર ડેપ્યુટી મેયરનો ફોટો લગાવ્યો હતો। 2 દિવસ પહેલા ગોડાદરામાં ખાડીપુરના કારણે એક યુવાનનું ડૂબી જવાથી મૃત્યુ થયું હતું। કોને ના પાડી? ના ભાઈ, આ ખોટું છે, આ ખોટું છે। આ યુવાનનું ડૂબી જવાથી મૃત્યુ થયું હતું અને 3 દિવસ સુધી બોડી મળતી હતી। ત્યારે રેસ્ક્યુનું કામ ચાલુ, ત્યારે ડેપ્યુટી મેયર સાહેબ ત્યાં વિઝિટમાં આવેલા અને 2 ફૂટ કાદવમાં એમનો પગ ના બગડે, એમના કપડા ના બદલે, એટલા માટે ફાયર જવાનના ખભે ચડીને 2 ફૂટનો કાદવ ઓળંગ્યો હતો। એનો આ પ્રતિકાત્મક વિરોધ કરવામાં આવી રહ્યો છે। જો કે સ્ટેચ્યુ લઈને વિપક્ષી સભ્ય સામાન્ય સભામાં આવે તે પહેલા પાલિકાના સિક્યોરિટી ગાર્ડ દ્વારા ટેડી બિયર લઈ લેવામાં આવ્યું હતું, જેના કારણે ભારે હંગામો થયો હતો। પાયલ સાગરિયા જે આજે આ સામાન્ય સભાની અંદર આજે અમે જઈ રહ્યા છીએ ને, એ પહેલા અમે એક ટેડી બિયરને એના ઉપર ડેપ્યુટી મેયરનો ફોટો લગાવીને અમે વિરોધ નોંધાવીએ છીએ કે જે સમયે જે નાટકો કર્યા હતા એમણે જે તે સ્થળ ઉપર, એ આજે અમે પ્રતિકાત્મક વિરોધ નોંધાવીએ છીએ કે આવું પ્રતિનિધિ તરીકે આ બિલકુલ યોગ્ય નથી કે જે લોકોની સેવા કરવા માટે લોકો વચ્ચે જતા હોય અને બીજી બાજુ એવું કે અમારા પગ બગડે, અમારા કપડાં ખરાબ થાય, 2 ફૂટનો કાદવ કીચડ જો ન ઓળંગાતો હોય તો એવા લોકોને પ્રતિનિધિત્વ કરવાનો કોઈ હક જ નથી। ઇન્ફેક્શન હોય તો બહાર જ ના નીકળવું જોઈએ। આ તો પછી લૂલો બચાવ કરવાની વાત છે ને। જો બીમારી હતી તેમને સર્ટિફિકેટ ને બતાવવું જોઈએ મીડિયા વચ્ચે કે આ પગમાં બીમારી હતી, ઇન્ફેક્શન લાગેલું હતું, એવું કંઈ હતું નહીં ને। જો હોય તો એમને ખરેખર બહાર ન નીકળવું જોઈએ। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।